પોલીસ સ્ટેશન. હા બોલા મેડમ. સર, હેલો હેલો. આ રીચા મેડમની તબિયત સવારથી બરોબર નથી. બોલો, આ ચોથી વાર કોફી બનાવવા જઈ રહ્યો છું એમના માટે. હા 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 જો સમાજ ટેમુલને બી કહી દેજે. હા કેમ છે રીચા દીકરા? લાવો લાવો. જી. થેન્ક યુ થેન્ક યુ. હે આ શું આપે છે? અરે મારો વિડ્રોવલ તો 10,000 છે અને આ તો કઈ લાખ રૂપિયો લાગે છે. અરે એવી રીતે તો 90,000 લોસ થાય બેંકને. સોરી. હા કેમ તબિયત તો સારી છે ને? એક કામ કર, રોજ દૂધમાં કેરું નાખીને ખા, તબિયત એકદમ ટકાટક થઈ જશે. ઓકે ચાલ, હેવ અ નાઇસ ડે. હે હેવ અ નાઇસ ડે. હેવ અ ગુડ ડે સર. ફેંકો 50 લાખનો કાંકરો. પિંકુ ક્યાં છે? લગા આપને પિંકુ કો ફોન. હેલો દીદી. પિંકુ ક્યાં છે તું? દીદી હું અને બાળુ કાકા ગુંડા સાથે ઘરે છીએ. પછી ફોન કરું છું. ઓકે દીદી. તસલ્લી? પૈસા દે. ચિઠ્ઠી. જલ્દી ગાડીમાં બેઠો. ચલ 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 ચલ. રીચા, રીચા, પેલો માણસ. અરે રૂકા, ગાડી બાંધો કહીએ. શું થયું? રીચા, શું થયું? સેમલ, પેલો માણસ મારા કેશ કાઉન્ટર ઉપરથી પૈસા લઈ ગયો. What? રીચા, બેસાડો. પિંકી, डॉक्टर ने फोन लगाड़ो. रिचा, are you okay, रिचा? राम सिंह, कोई पैसे लेके भाग गया है. जाओ जाके पकड़ो उसको. जल्दी. अरे चल 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 चल. ए रुक. रॉबरी आणि मर्डर कितना वागे 11 वाजता सीसीटीवी चेक होता है. एक एक डिटेल નું ધ્યાન રાખજો, કઈ મિસ Yes, ન sir. થઈ જાય. साहेब है मैनेजर. जी सर, हूँ स्नेहल. અરે વાહ, ગુજરાતી છો. जी તમને મળીને આનંદ થયો. કેમ છે તબિયત પાણી? जी सर, મારી તબિયત તો સારી છે, પણ આ રીચાની તે તબિયત. તમે આવ્યા કેવી રીતે? જી? ના એટલે અમારા જેવા પામર મનુષ્યોની જેમ આમ મનુષ્ય યોનિમાંથી કે પછી ભગવાનની જેમ આમ આકાશમાંથી ટપકી પડ્યા? ના એટલે કે નામની પાછળ કઈ બાપનું નામ, ગામની અટક એવું બધું કઈ ખરું કે નહીં, કે પછી વીર વિક્રમ?
જી સર, હું સ્નેહલ અમૃતલાલ પરીખ. હા થાય ઠીક. જી. ગ્લેડ ટુ સી યુ. હું ડીજી ગોહિલ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ. લૂંટ ક્યાં થઈ? तिकड़े कैश काउंटर पर. જી સર, આ કેશિયર રીચા મારફતિયા ત્યાં. વાહ, એટલે આના બાપાનું નામ નથી વીર વિક્રમ? નહીં સર, એટલે વાંધો નહીં. હા બેન, શું નામ કહ્યું? રીચા. રીચા મારફતિયા બેન. હા, તે તમે જ્યારે સર, શી ઇઝ નોટ વેલ. હા, તે આપણે કઈ એની પાસે વેલ ખોદાવો છે? આપણે તો બસ પ્રાથમિક પૂછપરછ કરવી છે. હા, તો શું થયું બેન? કેમનું થયું બધું સવારથી? જરા ફોડ પાડીને વાત કરો. સાહેબ, કોઈ એક માણસ અહીં બેસીને સતત મારી ઉપર નજર રાખી રહ્યો હતો. હા, તો વર્ણન કરો, કેવો દેખાતો હતો? સાહેબ, મારી તબિયત નહોતી સારી. હા, ઈ સાંભળ્યું. પછી? હા સાહેબ, એણે ત્યાં કેશ કાઉન્ટર ઉપર મારી તરફ એક ચિઠ્ઠી ફેંકી હતી. ચિઠ્ઠી? પવાર, यस सर. એવિડન્સ બધે કબજે ગયા? यस सर. પછી એણે મારી સામે પિસ્તોલ તાકી હતી. ડાબે હાથે કે જમણે હાથે? સાહેબ, મને ચક્કર આવે છે. હા, વાંધો નહીં. માણાની વાત કરો ને. માણસ કેવો હતો? રંગે રૂડો, રૂપે પૂરો, મારા જેવો કે પછી આ કેપ કાઢો, આ અમારા પવાર સાહેબ જેવો કે પછી આ ફૂટણા સ્નેહલ કુમાર જેવો? કેવો હતો? સાહેબ, સાચું કહું છું, મને કઈ યાદ નથી. મારી તબિયત નહોતી સારી સાહેબ, એટલે. साहेब सीसीटीवी वगैरह ना तार माहित पडेल. सर, सीसीटीवी कैमरा कल से बंद है. બંધ હે? પવાર, આ હંધાયના પર્સનલ કોમ્પ્યુટરો, મોનિટરો, કીબોર્ડો હંધુય જપ્ત કરો તાબડતોબ. यस सर. સાહેબ, મને બહુ ચક્કર આવે છે. એ સમજાણું બેન, પણ તમે મને એક વાત સમજાવો. આ તમારા ચક્કર બેંકને કેટલામાં પડ્યા? જી લૂંટ અંદાજે કેટલી રકમની થઈ બેન? સાહેબ, સાચું કહું તો મેં ગણ્યા નથી, મને ખબર નથી કેટલા હા, હતા. પણ 68 અંદાજે. અંદાજે લગભગ 5 કરોડ. કેટલા? 5 કરોડ. મુંબઈમાં થોડે દિવસે બેંક લૂંટ, 5 કરોડની કેશ લઈને લૂંટારાઓ ભાગ્યા. લૂંટેરાઓની ભાળ મેળવવામાં મુંબઈ પોલીસ નિષ્ફળ. लुटेरों के बारे में हमें यहाँ के लोगों से कोई सुराग तो नहीं मिला, पर कहा जा रहा है कि लुटेरे कार में आए. સવારે 11 વાગે બેંક પાસેથી પસાર થતી એક વ્યક્તિએ એના મોબાઈલમાં આ વિડિયો શૂટ કર્યો છે. આ વિડિયો ફરીથી જુઓ, ધ્યાનથી જુઓ. ઓળખો છો આને? મુંબઈની બેંક લૂંટનારો બીજો કોઈ નહીં પણ અંડરવર્લ્ડ ડોન ગોપી જયસ્વાલ છે. कालपासून सीसीटीव्ही कॅमेरा सगळे बंद कशाला आहे? સર, આ વાતની મને બિલકુલ જાણ નહોતી. કેમ? એકચ્યુઅલી સર, લેટ મી ટેલ યુ, એ આખી સિસ્ટમ જૂની અને આઉટડેટેડ છે સર. એ ક્યારે પણ બંધ થઈ જાય છે. ઇનફેક્ટ આ વિશે મેં ઓલરેડી હેડ ઓફિસમાં કમ્પ્લેન્ટ કરી ચૂક્યા છીએ. अरे क्या तुम मेरे को ऐसे देख नहीं, बा, मेरे बेहो. को लेके आई क्या? हाँ. समझ पुलिस वालों के सामने नहीं. हमारी इज्जत चली गई. આ પેલા જે કેશિયર બેન. ચાલુ ચાલે. देखो ना, શું ચાલી રહ્યું છે આ બધું? અંદર કરો એને. અંદર જઈને મારો, અહીંયા નહીં. હા, તો જે બેનને અમે પ્રાથમિક પૂછપરછ કરી તો એમાં એમણે એમ કહ્યું કે પેલા લૂંટારાનો ચહેરો એમણે જોયો જ નથી. તમે શું માનો? સર, દેટ આઈ ડોન્ટ નો, પણ આ આખી ઘટના પછી એ બિચારી ડઘાઈ ગઈ છે. સાંભળ્યું પવાર? જે બાઈને કારણે બેંકને 5 કરોડનો ચૂનો લાગી ગયો એને આ ભાઈ બિચારી કહે છે. આઈ ઓબ્જેક્ટ રિસ્પેક્ટફુલી સર, પણ એ બીમાર હતી અને બીમાર છે, અને આજે પણ એ સેડેટિવના ડોસીસ લઈને બિચારી ટ્રોમામાં જીવી રહી છે. બહુ લાગી આવે છે એનું તમને? કેમ? શી ઇઝ માય ફિયોન્સે. અમે લોકો લગ્ન કરવાના છીએ. પવાર, यस सर. આ તો બરાબર નોટ કરો. હા, બોલો મોરે. હા, પાટે સાહેબને કહો હમણાં આવ્યો. ગોપી જયસ્વાલ, અંડરવર્લ્ડનો એક બહુ મોટો ડોન. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમના દુબઈ શિફ્ટ થયા બાદ એની ટેરિટરીનો બહુ મોટો હિસ્સો અબુ સાલિમ અને બાબુ બજરંગી થ્રુ આના હાથમાં આવ્યો. ધંધો, એક્સટોર્શન, ઇલીગલ દારૂ અને ડ્રગ્સની સપ્લાય,
લોકોની પ્રોપર્ટી પર ઇલીગલી કબજો કરવો, લોકોને મારવાની સોપારી લેવી, ક્રિમિનલ રેકોર્ડ, 6 મર્ડર, 8 કિડનેપિંગ અને 30 થી વધારે પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસો દર્જ થયા છે આના ખિલાફ. અને ઓલસો દુબઈ કનેક્શન. 2010 થી લઈને 2014 સુધી નેપાળના કાઠમાંડુમાં છુપાતો ફરતો હતો અને 2014 થી લઈને 2017 સુધી પાકિસ્તાનના કરાચીમાં. ઇનફ. ડીસીપી ગોયલ, યસ સર. I want Gopi Jaiswal in 48 hours. યસ સર. હા સ્નેહલ, રીચા કેમ છે હવે તારી તબિયત? બસ જો એ જ સારી છે થોડી. જસ્ટ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યો. 2 કલાકની કડક પૂછપરછ કરી યાર એ લોકોએ. પેલો ખડૂસ ડીસીપી ગોહિલ, ડાઉટ છે ને તારા અને મારા ઉપર. વોટ રબિશ. અને ગમે ત્યારે એ લોકો તારા ઘરે સ્ટેટમેન્ટ લેવા આવી જશે. રીચા શું થયું? નહીં બસ સ્નેહલ, એમ જ મેં તને કહું ને કે મને બહુ ચક્કર આવે છે, મને વીકનેસ પણ બહુ જ છે. અચ્છા સ્નેહલ, તે પોલીસે કહ્યું ને કે મારી તબિયત નથી સારી એમ? હા મેં કહ્યું, અને એટલે જ લોકો આજે નહીં પણ કાલે કે પરમ દિવસે સ્ટેટમેન્ટ લેવા ઘરે આવવાના છે. રીચા, આર યુ ઓકે? જો અત્યારે પણ ચક્કર આવવા લાગ્યા છે મને એમ થાય છે કે હું થોડી વાર સૂઈ જાઉં તો સારું લાગશે. સ્નેહલ, હું તને થોડી વાર પછી ફોન કરું આરામ કરીને, પ્લીઝ. બાય. પ્લીઝ ટેક કેર રીચા. બાય. હા, આટલા બધા પૈસા મારી જિંદગીભરની કમાણી. 10 વર્ષ પહેલા આવી હતી હું આ શહેરમાં નોકરી શોધવા માટે. નોકરી તો ના આપી શહેરે મને, પણ ભટકાવી બહુ. યુ નો વોટ પિંકુ, આ શહેર તમારી કિંમત ત્યારે જ કરે છે જ્યારે તમે તમારી કિંમત ઊભી કરો છો, નહીં તો લોકો રદીના ભાવે ઠેલે ચડાવે છે. આ શહેરમાં માણસોની કોઈ કિંમત નથી, માત્ર નોટોની કિંમત છે. એટલે ચોરી કરવાની? તો પછી આ નીતિ કાયદો? શેની નીતિ ને શેનો કાયદો? પિંકુ, આ શહેરમાં માત્ર એક જ કાયદો ચાલે છે. ચોરનારને ચોરો, લૂંટનારને લૂંટો, મારનારને મારો અને છેતરનારને. પિંકુ, આ શહેરમાં માત્ર એક જ ભગવાન છે, પૈસો. એમ આઈ નોટ રાઈટ? હા દીદી, બટ તમે આટલા બધા પૈસા બેંકમાંથી લાવ્યા કેવી રીતે? 2 દિવસ પહેલા પેલો ગુંડો આવ્યો હતો, ગોપી. એની પાસેથી મેં બહુ સ્માર્ટલી એક દિવસ માંગી લીધો હતો. એ દિવસે હું બેંકમાં બેસીને વિચારતી હતી કે આટલી મોટી કેશ બેંકની બહાર કાઢું કેવી રીતે, અને ત્યાં જ મારી નજર બેંકના બગડેલા એસી પર પડી. સ્નેહલના આવતા વતા જ મેં જૂના એસી નથી ચાલતાની ફરિયાદ કરી. એ કામ સંભાળનાર પટેલ અઠવાડિયાથી આવતો નહોતો, એટલે સ્નેહલે આ કામ મને સોંપ્યું. એટલું જ નહીં, એના વોરંટી પેપર્સની ફાઇલ એના ટેબલ પરથી લઈ જવા માટે મને કહ્યું. મારે તો બસ આટલું જ જોઈતું હતું, અને મારી બાજી સડસડાટ દોડવા માંડી. સ્નેહલ ક્લાયન્ટ સાથે બિઝી હતો. હું પણ કામના બહાને સ્નેહલની કેબિનમાં પહોંચી ગઈ, અને ત્યાં જ મારી નજર ટેબલ પર પડેલી સેફની ચાવી પર પડી, અને મેં બહુ સ્માર્ટલી એ ચાવી ઉઠાવી લીધી. અને લંચ ટાઈમમાં હું પહોંચી ડુપ્લિકેટ ચાવી બનાવવા, અને આખરે મારા હાથમાં આવી સેફની ડુપ્લિકેટ ચાવી. જેવી સાંજ પડી, ધીરે ધીરે સ્ટાફ ઓછો થતો ગયો, અને હું એ જ પળની રાહ જોતી હતી. પછી મેં એસી વાળાને ફોન કર્યો.
અને બરાબર 6:30 વાગે આવીને બેંકના બગડેલા બધા જ એસી લઈ જવા કહ્યું. સ્નેહલની કેબિનમાં હું એસીના વોરંટી પેપર લેવા ગઈ અને બહુ શિફતથી મેં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઓફ કરી નાખ્યું. અને પ્લાન પ્રમાણે મેં રઘુને બહાર નાસ્તો લેવા મોકલી દીધો. ત્યાંથી નીકળીને તરત જ હું સ્ટ્રોંગ રૂમ તરફ ગઈ અને સ્ટ્રોંગ રૂમમાં જઈને ડુપ્લિકેટ ચાવીથી મેં સેફ ખોલી 4.5 કરોડ રૂપિયા મેં એસીના બોક્સમાં ભર્યા અને જૂના એસી જોડે બોક્સ મૂકી દીધું. 6:30 વાગે એસી વાળા બેંકમાં આવ્યા અને એસીના બોક્સની સાથે આ પૈસાવાળું બોક્સ પણ મેં ટેમ્પોમાં મુકાવી દીધું. પછી મેં ટેમ્પોને ફોલો કર્યો. એકાંત રસ્તો આવતા જ ટેમ્પોને રોક્યો અને ભૂલથી આ બોક્સ ટેમ્પોમાં આવી ગયું છે તેમ કહી એ પૈસાનું બોક્સ મારી ગાડીમાં મુકાવી દીધું. પિંકુ, હવે મારી વાત બહુ ધ્યાનથી સાંભળજે. હા. પિંકુ, મને બહુ મહેનત લાગી છે આને અહીં સુધી પહોંચાડતા અને આ મંઝિલ સુધી પહોંચતા. એક પણ ભૂલ કે એક પણ ગફલત મારો આખો પ્લાન ચોપટ કરી શકે એમ છે. પોલીસ ગમે ત્યારે મારું સ્ટેટમેન્ટ લેવા આવે ને ત્યારે આ ઘરની તલાશી લઈ શકે છે. એક કામ કર, જલ્દી જઈને આ પૈસા ચંચળ માસીના ઘરે મૂકી આવ. જા જા જા, જલ્દી જલ્દી જા. હેલો. આડી કતાર કઈ કી ગોપી સાથે છેતરપિંડી. 450 માટે કોઈના આતરણા ખેંચી નાખનાર સાથે 4.5 કરોડનું કરી ગઈ. જો ગોપી, મારું કામ હતું 50 લાખનો કાકરો ફેંકવાનો. મેં ફેંક્યો. હવે છલકાયેલા પાણી માટે હું જવાબદાર નથી. એ પાણી સમંદરના બાપનું જ છે. ઓરતની રાત સમંદરના પાણી અને કરન્સી નોટ પર કોઈના બાપના નામ નથી લખ્યા હોતા. આ તે જ કહ્યું હતું ને ગોપી. સૂકા સમંદરના કહેવાતા મગરમચ્છને આટલી પણ ખબર નથી. ભારે પડશે છોકરી, ભારે પડશે. ગોપી સાથે દુશ્મની તને ભારે પડશે. ચાલ ને ગોપી, તને તારા 50 લાખ રૂપિયા મળી ગયા ને? પણ બાકીના 4.5 નો શું? હવે 4.5 હોય કે 12.5, તારે શું મતલબ? ઓરત સાથે બેનામી રાતનો સોદો કર્યા પછી એના દિવસનો હિસાબ માંગવા ન જવાય. અને એક રાતના સોદામાં જો ભાઈ બીજો ઉપાડ કરે તો એને બેઈમાની કહેવાય, તો એને ગદ્દારી કહેવાય. અને ગોપી સાથે ગદ્દારી કરનાર ઉખડી જાય, આ દુનિયામાંથી ઉખડી જાય. નહીં મળે ગોપી, એક પૈસો નહીં મળે. જા. ઉખડી જઈશ છોકરી, જિંદગીમાંથી ઉખડી જઈશ. ભીખ માંગીશ મારા પગમાં પડીને. માય ફૂટ. મારી લાઈફનો સૌથી હોરિબલ દિવસ હોય ને તો એ આજનો. આજે સવારે પેલી બેડ ઇવેન્ટ, એના પછી ઇન્વેસ્ટિગેશન, એના પછી હેડ ઓફિસમાં રિપોર્ટિંગ અને પછી પોલીસ સ્ટેશન. માય ગોડ. અને એમાં પછી મારી તબિયત. ઓ યસ, યુ બેટર ટેક રેસ્ટ. આટલી કેર કરે છે મારી, તો પછી છોડી કેમ નથી દેતો તારા ઓર્થોડોક્સ રીતિ રિવાજોને? રીત રિવાજ સમાજ માટે હોય છે, જ્યાં આપણે રહીએ છીએ. લુક, હું મમ્મીને પણ બહુ સમજાવું છું, પણ મને એક વાત કે, બદલાવાનું ફક્ત મારે જ, તારે નહીં. નથી કરવી. આપણે આ વિશે વાત જ નથી કરવી. આપણે જો આ વિશે ચર્ચા કરીશું ને તો અત્યારે જેટલા નજીક છીએ ને એટલા જ દૂર ચાલ્યા જઈશું. ઓ માય ગોડ, 11:30 વાગી ગયા. હું નીકળું છું. યુ બેટર ટેક રેસ્ટ, ઓકે? મારી આ વાત પર વિચાર કરજે. લગ્ન માટે બદલાવાનું બંને હોય, કોઈ એકે નહીં. ગુડ નાઇટ.